नमस्कार मित्रों, सोना चांदीना भावने लईने આવી ગયા મહત્વના મોટા સમાચાર। મિત્રો આજે ખૂબ જ મોટા મહત્વના સમાચાર આવી ગયા છે। મિત્રો સોના ચાંદીના ગ્રાહકો માટે આવી ગયા છે એક મહત્વના ખુશીના સમાચાર। મિત્રો બજેટ રજૂ થયું 2025 ત્યારબાદથી લઈને મિત્રો અત્યાર સુધી દિવાળી બાદ મિત્રો એકંદરે સોના તેમજ ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે સવાલ એ થાય કે સોના અને ચાંદીના ભાવની અંદર આગામી ઉત્તરાયણના તહેવારમાં કેવો રહેશે સોના અને ચાંદીનો ભાવ તેમજ 2025 પૂરું થવાનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે। તો મિત્રો ડિસેમ્બર મહિના બાદ જાન્યુઆરી મહિનામાં 2026 માં નવા વર્ષમાં કેવા રહેશે સોના અને ચાંદીના ભાવ તેની મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તેમજ મિત્રો તે પણ વાત કરીશું કે સોના અને ચાંદીના ભાવને અસર કરતા એવા કયા પરિબળો છે કે જેના લીધે મિત્રો સોના તેમજ ચાંદીનો ભાવ અત્યારે આસમાને તેજીના માહોલમાં મિત્રો આસમાને રોકેટની ગતિએ જોવા મળી રહ્યો છે તેના મુખ્ય કારણો જોઈશું। તેમજ મિત્રો સાથે સાથે એ પણ જાણીશું કે સોના અને ચાંદીની અંદર જે કિંમતી ધાતુ છે સોનું તેમજ ચાંદી તેની અંદર મિત્રો રોકાણ કરવું હોય તો ક્યારે કરી શકાય તેની પણ આપણે આ વિડીયોની અંદર મહત્વની વાત કરવાના છીએ। તેમજ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ગ્રાહકોને નવા વર્ષમાં આપી દેવામાં આવશે મોટી ગિફ્ટ। સોના અને ચાંદીના ભાવમાં થવા જઈ રહ્યો છે મોટો કડાકો। મિત્રો સોનું અને ચાંદી સસ્તું થશે કે કેમ તેની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। જેમાં મિત્રો વાત કરીએ તો આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે દિવાળી 2026 ની અંદર સોના અને ચાંદીનો ભાવ આસમાને ગતિએ પહોંચશે તેવી પણ મિત્રો વાત કરી છે। તો મિત્રો આગામી સમયની અંદર સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થવાનો છે। તેમજ મિત્રો વાત કરીએ તો નવા વર્ષમાં પણ સોના અને ચાંદીના ભાવને લઈને એક મહત્વના સમાચાર આવી શકે છે તેની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયો ચાલુ કરતા પહેલા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેડ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી મળી રહે। તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ જેમાં મિત્રો સોનાના ભાવમાં અલગ અલગ કેરેટ મિત્રો 18 કેરેટ 22 કેરેટ 24 કેરેટના સોનાના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। તેમજ મિત્રો આજનો આ વિડીયો સોનું ખરીદવા વાળા માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે। તો મિત્રો વિડીયો અંત સુધી જરૂર જોજો। અને મિત્રો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો મિત્રો ચાંદીના ભાવનો એક અઠવાડિયાનો ગ્રાફ જોઈએ તો મિત્રો ચાંદીનો ભાવ ખૂબ જ આગળના લેવલે જઈ રહ્યો છે અને ખૂબ જ મજબૂતાઈ પકડી રહ્યો છે અને નવા વેગ સાથે ચાંદીનો ભાવ આજે હાઈ રેકોર્ડે પહોંચી ગયો છે। તો મિત્રો આગળના સમયની અંદર સોના અને ચાંદીના ભાવ પણ વધારો થાય અને મિત્રો એક અઠવાડિયાની અંદર સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો ચાઇનીઝ ઇકોનોમીના જે નબળા ડેટા આવવા જોઈએ પરંતુ તે નબળા આવ્યા નહીં અને ઔદ્યોગિક માંગ વચ્ચે ચાંદીની જે વધતી ઔદ્યોગિક માંગ વચ્ચે ચાંદીની અંદર સતત ને સતત તેજી જોવા મળી રહી છે। છેલ્લા 5 દિવસથી ચાંદીના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભયંકર વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આજના દિવસે ચાંદીની રેન્જ જોઈએ તો અત્યારે ખૂબ જ હાઈ લેવલના પ્રમાણમાં જોવા મળી રહી છે। તેમજ મિત્રો આજની વાત કરીએ તો ગુજરાતના શહેરોમાં શું ભાવે વેચાઈ રહી છે ચાંદી તેની આપણે વાત કરીશું વિડીયોની અંદર। તે પહેલા મિત્રો આગળની વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા 24 કલાકની અંદર ચાંદી અને સોનું ખૂબ જ આગળના પ્રમાણમાં ટ્રેડ કરી રહ્યું છે અને મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના તેમજ ચાંદીનો ભાવ ખૂબ જ વધી રહ્યો છે। તો મિત્રો સવાલ એ થાય કે સોનાનો ભાવ વધવાનું મુખ્ય કારણ કયું કહી શકાય તો મિત્રો રૂપિયા પ્રમાણે ડોલર વધારે નબળો પડવાને લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે। તેમજ મિત્રો અમેરિકા દ્વારા જે ફેડ વ્યાજદરની ડિસેમ્બર મહિનાની મીટિંગ હતી તેની અંદર ફેડ વ્યાજદરની અંદર વધારો કરવામાં આવ્યો છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં માંગ વધવાને કારણે સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે। અને મિત્રો સોના અને ચાંદીની ઉપર જે 2025
2025માં બજેટ રજૂ થયું ત્યારે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ઘટાડો કર્યો, ત્યારબાદથી લઈને મિત્રો અત્યાર સુધીની અંદર સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો આવી રહ્યો છે। બજેટમાં આપણે જોઈએ તો મિત્રો સોના ચાંદીના ગ્રાહકો માટે મહત્વના સમાચાર તો ત્યારે આવ્યા હતા કે જ્યારે 2025નું બજેટ રજૂ થયું અને સોના અને ચાંદીની જે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી અને 6% કરી દેવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટાડાનું દબાણ અનુભવી રહેલા સોનાના લોકલ લેવલે પણ તોતિંગ કડાકો જોવા મળી રહ્યો છે। અને મિત્રો અત્યારે પણ હાલ સોના અને ચાંદીના ભાવમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો વાત કરીએ તો સોનાનો ભાવ મુખ્યત્વે ચાઇના ઉપર આધાર રાખતો નથી, પરંતુ અમેરિકાની ઇકોનોમી, અમેરિકાની અંદર જેટલી માંગ વધારે ઊભી થતી હોય, ડોલર ઇન્ડેક્સ જેવા પરિબળો ઉપર આધાર રાખતું હોય છે, તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો અથવા તો ઘટાડો આવતો હોય છે। અને ચાઇના રહ્યું એ મિત્રો ચાંદીના ભાવનું ખૂબ જ મોટું માર્કેટ છે। ચાંદીનો ભાવ એ ચાઇના ઉપર આધાર રાખતો હોય છે મિત્રો, જેમાં મિત્રો ચાઇનાની અંદર જેટલી માંગ વધારે ઊભી થતી હોય અથવા તો ગરીબાઈ દેખાતી હોય અથવા તો અસ્થિરતાનું પ્રમાણ જોવા મળે તેવા મહત્વના ઘણા એવા પરિબળો છે કે જેના લીધે ચાંદીના ભાવને ખૂબ જ મોટી અસર થઈ રહી છે। અને મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીની અંદર અત્યારે મોટો સવાલ એ છે કે ઉત્તરાયણમાં સોનાના ભાવમાં ઘટાડો થશે કે વધારો થશે। તો જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય તેવા મિત્રો માટે એક મહત્વના મોટા સમાચાર આવી ગયા છે કે મિત્રો નવા વર્ષે, ગયા વર્ષે આપણે જોઈએ તો ડિસેમ્બર 2024માં મિત્રો સોના અને ચાંદીનો ભાવ ઘટાડામાં હતો, પરંતુ નવા વર્ષમાં 2025 જાન્યુઆરીમાં જે મિત્રો સોના અને ચાંદીનો ભાવ વધ્યો હતો તે પ્રમાણે જો મિત્રો આ વર્ષે પણ એવું જ બને, ડિસેમ્બરમાં મિત્રો હજુ વધી જ રહ્યો છે અને સોના અને ચાંદીનો ભાવ જાન્યુઆરી 2026માં નવા વર્ષમાં ઉત્તરાયણ આજુબાજુના દિવસોમાં પણ ફરી એકવાર નવો રેકોર્ડ બનાવી શકે તેવા પણ મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર આવી ગયા છે। તો જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવી હોય તેવા મિત્રો માટે અત્યારે યોગ્ય સમય કહી શકાય। અને હવે સવાલ એ થાય કે સોના અને ચાંદીની અંદર રોકાણ ક્યારે કરી શકાય? તો મિત્રો સોના અને ચાંદીની અંદર રોકાણ કરવા માટેનો યોગ્ય સમય અત્યારે જ આવી ગયો છે। તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો અત્યારે જ સોના અને ચાંદીની ખરીદી કરી શકે, કારણ કે મિત્રો સોના અને ચાંદીનો ભાવ અત્યારે હાઈ લેવલ ઉપર જોવા મળી રહ્યો છે, રેકોર્ડ સ્તરે મિત્રો ભાવ જોવા મળી રહ્યો છે। તો અત્યારે તમે રોકાણ કરો તો આગળ પણ તમને ફાયદો થાય। અને મિત્રો આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 12,451 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,24,510 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 12,45,006 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં જે 4,490 રૂપિયાનો ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો આજના 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 13,315 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,33,150 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 13,31,500 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 5540 રૂપિયાનો ભયંકર તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 178 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1786 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 17,860 રૂપિયા અને મિત્રો 1 કિલો ચાંદીનો ભાવ 1,78,600 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો ઘડેલા ચાંદીનો ભાવ છે અને મિત્રો ચોરસાના ચાંદીનો ભાવ 2,05,000 રૂપિયા જોવા મળી રહ્યો છે। જે કેટલાય દિવસથી ચાંદી અને સોનાના ભાવની અંદર દબાણનો માહોલ જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો વાત કરીએ તો તમે પણ તમારા શહેરના મિત્રો સોના અને ચાંદીના ભાવ જાણવા માંગતા હોય કે તમારા શહેરના સોના ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે, તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેમ કે અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, વાવ-થરાદ, ગમે તે જિલ્લાના મિત્રો ભાવ મેળવવા માટે કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો મિત્રો।